વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ। સાવલી તાલુકામાં જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા વિસ્તારમાં ભાજપ કાર્યકરો, હોદ્દેદારો, નગરજનો દ્વારા સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં સ્નેહ મિલન સમારંભ યોજાયો। ભાજપ પ્રદેશ દ્વારા ગુજરાતમાં ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી, આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના બેનર હેઠળ નૂતન વર્ષ અભિનંદન પાઠવવા ગુજરાતની જિલ્લા પંચાયત બેઠક અને નગરપાલિકા વિસ્તારમાં સ્નેહ મિલન સમારંભ યોજાયો। ત્યારે સાવલીની એપીએમસી ખાતે નગરપાલિકા દ્વારા ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સ્નેહ મિલન સમારંભ યોજાયો। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી, બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચેરમેન રાજુભાઈ પટેલ, રમેશભાઈ વકીલ, કનકકાકા પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ ચેતન દવે સહિત નગરપાલિકા સદસ્યો, ભાજપના કાર્યકરો, હોદ્દેદારો, વેપારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મહાનુભાવોએ સર્વેને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સ્વદેશી અપનાવવાની હાકલ કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વદેશી નિર્મિત વસ્તુઓનો જીવનશૈલીમાં ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા। आज रोज सावली नगरपालिका विस्तार में भारतीय जनता पार्टी में जयरे गुजरात प्रदेश में स्नेह मिलन सम्मेलन थई रह्या छे ते निमित्ते सावली नगरपालिका में सावली शहर भारतीय जनता पार्टी द्वारा सावली विधानसभा धारासभ्य श्री केतनभाई इनामदार और सावली नगर भारतीय जनता पार्टी कार्यकर्ताओं द्वारा स्नेह मिलन सम्मेलन राखवामां आवेल छे અને તે નિમિત્તે હું સાવલી નગરના દરેક નાગરિકો, મતદારો ભાઈઓ અને સાવલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું દિવાળી નિમિત્તેની શુભેચ્છાઓ પાઠવું છું અને આવનારું વર્ષ શુભદાયી, ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ આપું છું।